નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 25 ફેબ્રુઆરી 2025 છે અને વાર છે મંગળવાર. મહત્વના સમાચારો ઉપર એક નજર. 18,000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે. ત્યારે આગળ વાત થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે વાત થશે ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તારીખ આ વિડીયોમાં તમને મળવાની છે. આગળ વાત થશે રેખા ગુપ્તાએ દિલ્હીના સીએમ તરીકેના શપથ લઈ લીધા છે. ત્યારે આગળ વાત થશે ટેટ અને ટાટ ઉમેદવારોના વિરોધ અંગે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે વાત થશે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. બાંગ્લાદેશ એરફોર્સ બેઝ ઉપર મોટો હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે હજારો લોકોને રજા ઉપર મોકલી દીધા છે અને તેમનું કડક વલણ પણ સામે આવી ગયું છે. ત્યારે આગળ વાત થશે અહીં ફ્લાઇંગ કારનું સફળ રીતે લેન્ડિંગ અને ટેક ઓફ થયું છે. વાત છે અમેરિકાની. ત્યારે આગળ વાત થશે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. વાત છે પંજાબની. ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન સામે જીત બાદ પોઈન્ટ ટેબલમાં ભારતે હવે છલાંગ લગાવી દીધી છે. ત્યારે આગળ વાત થશે ટીમ ઇન્ડિયાની જીત ઉપર નાચી ઉઠ્યા હતા અમિતાભ બચ્ચન. ત્યારે આગળ વાત થશે ગરમીથી શેકાવા માટે મિત્રો તૈયાર થઈ જાઓ, ગરમી ભૂકા બોલાવશે. ત્યારે આગળ વાત થશે અમેરિકામાં ફાયરિંગની 2 ઘટનાઓમાં 3ના મોત થયા હોવાના અહેવાલ છે. હવે મિત્રો સમાચાર વિસ્તારથી. અમેરિકામાં 2 સ્થળોએ ગોળીબારની ઘટનામાં પેન્સિલ્વેનિયાના અને ન્યૂ મેક્સિકોમાં 3 વ્યક્તિના મોત થયા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પેન્સિલ્વેનિયા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પિસ્તોલ અને જીપ ટાઈ સાથે હુમલાખોર ઘૂસી ગયા અને તેમણે હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવ્યો હતો. પોલીસ સાથે એન્કાઉન્ટરમાં તેને ઠાર મારવામાં આવ્યો છે. આ પહેલા હુમલાખોરના ગોળીબારમાં એક અધિકારીનું પણ મોત નીપજ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી શેકાવા માટે તૈયાર થઈ જાઓ. રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીથી શેકાવવું પડશે. સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે બેવડી ઋતુની અસર. તો બીજી તરફ બપોરે મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહી શકે છે. રાજ્યમાં પવનોની દિશા પણ બદલાઈ શકે છે, જેના કારણે ઠંડી ધીરે ધીરે વિદાય પણ લઈ રહી છે અને ગરમીની અસર પણ વધારે જોવા મળી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાની જીત ઉપર નાચી ઉઠ્યા છે અમિતાભ બચ્ચન. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ચેમ્પિયન ટ્રોફીના સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેથી બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ આ મેચ જોવા મુંબઈ પહોંચી ગઈ હતી. સોનમ કપૂર, અનુપમ ખેર, સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી, વિવેક ઓબેરોય પછી હવે બિગ બીએ પણ ટીમ ઇન્ડિયાની શાનદાર જીત બાદ એક્સ ઉપર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે જીત બાદ પોઈન્ટ ટેબલમાં ભારતે છલાંગ લગાવી છે. ચેમ્પિયન ટ્રોફીના પોઈન્ટ ટેબલમાં આ મેચ પહેલાં ટીમ ઇન્ડિયા બીજા સ્થાને હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા નંબર પર હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. આ મેચ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ 1 મેચ જીતીને અને વધુ સારા રન રેટને આગળ લાવી હતી. હવે ભારતના 4 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડનો નેટ રન રેટ +1200 છે, જ્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મેચમાં ભારતનો નેટ રન રેટ હવે વધીને +0.647 થઈ ગયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે રવિવારે આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ એટલે કે BKIના મુખ્ય 2 કાર્યકરોની ધરપકડ કરી છે, જેમના પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદરસિંહ રિંડા અને US સ્થિત ગેંગસ્ટર હેપી પાસ્યર સાથે સીધા સંબંધો હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જગદીશસિંહ ઉર્ફે જગ્ગા અને શુભદીપસિંહ ઓલાખા ઉર્ફે શુભ તરીકે થઈ છે, જેમને પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો આદેશ મળ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં ફ્લાઇંગ કારનું સફળ રીતે લેન્ડિંગ અને ટેક ઓફ થયું છે. અમેરિકામાં ફ્લાઇંગ કારનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. કેલિફોર્નિયાના
સાન મેટિયોમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની 2015થી ઉડતી કારની ડિઝાઇન અને તેના ડેવલપમેન્ટ માટે કામમાં જોડાઈ ગઈ છે. કંપની દ્વારા ટેસ્ટિંગનો વિડીયો જારી કરવામાં આવ્યો છે જે વ્હીકલની ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ ધરાવે છે. રિપોર્ટ મુજબ ટેસ્ટની શરૂઆત કેલિફોર્નિયાના રોડ પર બ્લેક કલરની ઇલેક્ટ્રિક પ્રોટોટાઇપ કારના ડ્રાઇવિંગથી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે હજારો લોકોને રજા પર મોકલી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. યુએસએઆઈડી કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટે કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ ઉપર મોટો હુમલો થયો છે. બાંગ્લાદેશમાં હોબાળા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે હવે બાંગ્લાદેશના એરફોર્સ બેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ઢાકા ટ્રિબ્યુન્સનું માનીએ તો કોક્સ બજાર નજીક એરફોર્સ બેઝ પર બદમાશોના એક જૂથે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલા બાદ વાયુસેના જવાબી કાર્યવાહી કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટ ઉમેદવારોના વિરોધ અંગે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન. ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આના પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છે. કહ્યું છે કે આચારસંહિતાને કારણે મોડું પણ થયું હોઈ શકે છે. કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરો. સરકારે કમિટમેન્ટ આપ્યું છે તે પ્રકારે ભરતી પણ થઈ જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેખા ગુપ્તાએ સીએમના શપથ લીધા છે. દિલ્હી વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું જેમાં નવા સીએમ રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના મંત્રીઓ શપથ લીધા. પ્રોટેમ સ્પીકર અરવિંદર સિંહ લવલીએ સૌથી પહેલા સીએમ રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા. આ વિધાનસભા સત્ર 27 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી પણ થશે. સીએમ રેખા ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે CAGના તમામ 14 પેન્ડિંગ રિપોર્ટ વિધાનસભાના આ સત્રમાં રજૂ થનારા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. ગુજકેટની પરીક્ષા 23 માર્ચ રવિવારના રોજ સવારે 10 કલાકથી બપોરના 16 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ઉપર યોજાશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માહિતી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂરા થવા પર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને સુખ સમૃદ્ધિથી સફળ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં બીજથી બજાર સુધી અન્નદાતાની હંમેશા પડખે રહી છે સરકાર. આ યોજના હેઠળ દર વર્ષે ₹6,000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. કૃષિ બજેટમાં છેલ્લા એક દશકમાં 5 ગણો વધારો થયો છે. લાખો કિસાનોને વ્યાજના દેવામાંથી મુક્તિ મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે કે 18,000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ છે. ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે 18,000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને અમારી રડારમાં છે. યુએસની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજિત 7.25 લાખ ભારતીયોના જીવ પડીકે બંધાયા છે. અમેરિકામાં વીકમાં 40 કલાકથી વધુનો પેરોલ ન આપી શકો અને આપો તો ઓવરટાઈમ આપવો પડે. પણ આપણા ગુજરાતી તો અહીં 30 દિવસ જોબ કરતા હોય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.